કચડો ખેલે ખલક में કાર્યક્રમને લઈ આનંદની લાગણી વ્યક્ત કરતા એડવોકેટ દેવાયત બારોટ। કચડો ખેલે ખલક में કાર્યક્રમે લઈ આનંદની લાગણી વ્યક્ત કરવા એડવોકેટ દેવાયત બારોટ। અહેવાલ માં ન્યૂઝ કરણ વાઘેલા ભુજ કચ્છ। माँ आशापुरा न्यूज અને કચ્છ ન્યૂઝ પેપર દ્વારા કચ્છડો ખેલે ખલક में આ ટાઇટલ હેઠળ જે કચ્છી પ્રતિભાઓને પોખવાનો જે પ્રોગ્રામ થઈ રહ્યું છે એ સાંભળીને ખૂબ આનંદ થયો અને એક પ્રિન્ટ મીડિયા અને ન્યૂઝ ચેનલ ઇલેક્ટ્રોનિક મીડિયા જેને આપણે લોકશાહીનો ચોથો સ્તંભ કહીએ છીએ એ ધારે તો સામાજિક લેવલે કેટલો પ્રભાવ પાડી શકે એનો આ માँ आशापुरा न्यूज જે આ કચ્છડો ખેલે ખલક में જે કન્સેપ્ટ હેઠળ જે કચ્છી પ્રતિભાઓને પોખવાનો જે કાર્યક્રમ કરી રહ્યા છે એ એનું એક જીવંત ઉદાહરણ છે કે કચ્છ એક આખો એકલો અતુલો અને પોતાની આગવી ભાતીગળ ભૂમિકા ધરાવતો પ્રદેશ છે અને જ્યારે સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય અકાદમી, હિન્દી સાહિત્ય અકાદમી આ બધા જે છે એ દેશ લેવલે બધા પ્રોગ્રામ થતા હોય છે, જે તે રાજ્ય લેવલે થતા હોય છે, પણ કચ્છ એમાંથી ક્યાંક ને ક્યાંક બાયકાત રહી જતો હોય છે જે એક દરેક કચ્છીને ખૂટતો હોય છે કે કચ્છની પ્રતિભાને યોગ્ય સ્ટેજ નથી મળતો, કચ્છી પ્રતિભાઓને યોગ્ય સન્માન નથી મળતું। ત્યારે જે માँ आशापुरा ન્યૂઝ આ કચ્છી પ્રતિભાઓને પોખવાનો જે પ્રોગ્રામ બનાવ્યું છે જે કચ્છડો ખેલે ખલકમાં મણકા 2 હેઠળ જે કચ્છી ગૌરવશાળી પ્રતિભાઓને પોખવાનો જે કાર્યક્રમ કરી રહ્યા છે એ જોઈને ખૂબ આનંદ થયો અને હું આ કાર્યક્રમની સફળતા ઈચ્છું છું અને સાથે સાથે આ માँ आशापुरा ન્યૂઝ અને કચ્છી પ્રિન્ટ ન્યૂઝની સમગ્ર ટીમને શુભેચ્છાઓ પાઠવું છું કે આ કાર્યક્રમ ખૂબ સફળતમ બની રહે અને દર વર્ષે આવા કાર્યક્રમો યોજતા રહે, કચ્છી પ્રતિભાઓને પોખતા રહે, કચ્છી પ્રતિભાઓને એક સારો સ્ટેજ આપે એ જ અભ્યર્થના સાથે ફરીને કાર્યક્રમની ખૂબ સફળતા ઈચ્છું છું અને સમગ્ર ટીમને આ કાર્યક્રમની સફળતા બદલ શુભેચ્છા પાઠવું છું। ધન્યવાદ।